શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે શ્રાવણ માસની વદ ચોથ પક્ષની ચોથ છે, જે બોળચોથ કહેવામાં આવે છે. તો આજે આપણે આ વ્રતમાં સાંભળીશું બોળચોથ વ્રતની પૂજા વિધિ તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. બોળચોથ વ્રતની વ્રત કથા. શ્રાવણ વદ ચોથને દિવસે આ વ્રત આવે છે. વ્રત કરનારે આ દિવસે સવારે નિત્ય કર્મથી પરવારી કંકુ, ચોખા અને ફૂલના હારથી ગાય અને વાછરડાનું પૂજન કરવું તથા એકટાણું જમવું. વ્રત કરનારે એ દિવસે ઘઉંની કે છડેલી કોઈ પણ વસ્તુ ખાવી નહીં. આ દિવસે બાજરીનો રોટલો અને મગનું શાક બનાવીને ખવાય છે. એક ગામમાં સાસુ અને વહુ રહેતા હતા. બંને સંપીને રહેતા હતા. તેમના રહેવા માટે એક ઓરડી હતી અને એક ગાય વાછરડું હતું. જાજુ કોઈ આવકનું સાધન ન હતું. શ્રાવણ વદ ચોથને દિવસે સાસુ નદીએ નાહવા માટે ઉપડ્યા. તેમણે જતાં જતાં વહુને કહ્યું, અરે વહુ બેટા, આજે બોળચોથ છે, એટલે હું આવું ત્યાં સુધીમાં ઘઉંલાને ખાંડીને તો રાંધી રાખજે. ભલે બા, વહુએ કહ્યું. ઘરમાં ગાયના વાછરડાનું નામ ઘઉંલો હતું, કારણ કે તે વાછરડાના રંગ ઘઉંના જેવો હતો. વહુ જરા મગજની નબળી હતી. તેની સમજ પડી નહીં કે ઘઉંલાનું ધાન કે ગાયનો વાછરડો ખાંડવાનું. તે તો વિચારવા લાગી કે શું કરું. તે તો વાડામાં જઈ વાછરડાને બરાબર રસ્સીઓ વડે બાંધી મારી નાખ્યો અને પછી તેને ખાંડણીમાં ખાંડી ચૂલો સળગતો મૂકી રાંધવા મૂક્યો. થોડી વારમાં સાસુ નાહી ધોઈ નદીએથી ઘેર આવ્યા. ત્યારે વહુને પૂછ્યું, વહુ, ઘઉંલો રાંધ્યો કે શું? વહુએ કહ્યું, રાંધ્યો તો ખરો બા, પણ ઘઉંલાએ તો ખૂબ ઉત્પાત મચાવ્યો હતો. મહા મુસીબતે તેને ખાંડીને ચૂલે ચડાવ્યો. આ સાંભળી સાસુને હૈયામાં ફાડ પડી. તેમને થયું, નક્કી મારી વહુએ તો ગાયના ઘઉંલાને ખાંડીને રાંધી રાખ્યો છે. તે તો કપાળ પર હાથ પછાડતા બોલ્યા, એલી અક્કલની ઓથમીર, મેં તો તને ઘઉંલાનું ધાન રાંધવા કહ્યું હતું અને તું વાછોડો વધેરી બેઠી. હાય રામ, હવે શું થશે? આજે તો બોળચોથ છે. હમણાં આપણા વાછરડાની પૂજા કરવા આવશે. ગામની સ્ત્રીઓ આવશે ત્યારે હું લોકોને શું મોં બતાવીશ? વહુ પણ આ પ્રસંગથી હેપતાઈ ગઈ. પછી સાસુએ ઘઉંલાવાળું હાંડલું ટોપલામાં મૂકી હાંડલું ઉકરડામાં ફેંકી દીધું. પછી ઘેર આવી સાસુ વહુ અંદરથી ઘર બંધ કરી છાનામાના બેસી રહ્યા. તે વખતે ગાય વગડામાં ચરવા ગઈ હતી. ત્યાંથી ચરતી ચરતીને ઉકરડે આવી પહોંચી. તેણે શિંગડા ભરાવી ઉકરડાને ફેદવા માંડ્યું. ત્યાં તો ઉકરડામાં સંતાડેલા હાંડલામાંથી વાછરડો સજીવન થઈને કૂદકા મારીને બહાર આવ્યો અને ગાયના આંચળને વળગી પડ્યો. હાંડલાનો કાંઠો એની ડોકે લટકતો હતો. આ બાજુ ગામની સ્ત્રીઓ વાછરડાને પૂજવા માટે સાસુ વહુને ઘેર આવ્યા તો ઘર અંદરથી બંધ હતું. બધાએ બારણું ખખડાવ્યું, પણ ઘર અંદરથી ઉઘડ્યું નહીં. એટલે બધાએ બારણા પાસે આવી કહ્યું, ખોલો, અમે તમારા ગાય વાછરડાની પૂજા કરવા આવીએ છીએ. પરંતુ અંદરથી કોઈ ઉત્તર ન મળ્યો. તેથી બધાને ખૂબ નવાઈ લાગી. સાસુ વહુ તો બંને છાનામાના અંદરને અંદર બેસી રહ્યા અને મનમાં બીક હતી કે હવે શું થશે. આટલામાં ગાય અને વાછરડો ઘેર આવ્યા અને વાછરડો ગાયને ધાવવા લાગ્યો. એટલે એક બહેન બોલી, અરે, આજે વાછરડામાં ગળામાં ફૂલનો હાર હોય કે આ ગોળાનો કાંઠલો, જુઓ તો ખરા, આવું કોણે કર્યું હશે? સાસુ વહુએ તો બારણાની તિરાડમાંથી જોયું કે આ બધું શું છે. તો ખરેખર ઘઉંલો જીવતો હતો અને તેની ડોકે કાંઠલો લટકતો હતો. સાસુ વહુએ બારણું ઉઘાડ્યું. તેમણે સૌને આવકાર આપી અને સઘળી વાત કહી સમજાવી. આ સાંભળી અને ગામની બધી સ્ત્રીઓ નવાઈ પામી. સાસુએ કહ્યું, બહેનો, તમારા વ્રતના પ્રભાવે જ આજે મારો ઘઉંલો ફરી જીવતો થયો છે. પછી એના ગળામાંથી કાંઠલો કાઢી ફૂલનો હાર પહેરાવ્યો
અને બધી સ્ત્રીઓ ગાય અને વાછરડાની પૂજા કરી અને પોતાનું બોળચોથનું વ્રત પૂરું કર્યું. એ દિવસથી સઘળી સ્ત્રીઓએ વર્ષો વર્ષ બોળચોથનું વ્રત કરવાનું નિયમ લીધું અને એ દિવસે વ્રત કરનારે દળવું કે ખાંડવું નહીં. એવું પણ કહેવાય છે કે ગાય માતાના શરીરમાં 33 કરોડ દેવતાનો વાસ હોય છે, માટે જ બધા ગાયની માતા તરીકે પૂજા કરે છે. હે ગાયમાં, આ વ્રત કરનારને તમે ગરુડની માફક તથા આ કથા વાંચનાર સૌને ફળજો. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.